હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. તેના 68 ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરેલ મંત્રના જાપ વિશેનો ભાગ 6 હવે પ્રારંભ થશે. પરમ ભદ્રંકર મંત્ર જાપનો મહિમા. મંત્રનો સાચો જાપ એટલે પ્રભુના વિરહનો વિલાપ. પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી આચાર્ય મહારાજ આ ભાગની પ્રસ્તાવનામાં બહુ સરસ લખે છે કે જીભ ઉપર પ્રભુનું નામ, અંતરમાં સ્વરૂપનું સતત ધ્યાન, મંત્ર જાપ છે મોક્ષનું ઠામ. તેઓ લખે છે કે કોઈ પણ સાધના કરવાની હોય તો તેની વિધિ તો સાચવવી જ પડે. વિધિ વિના એક રોટલી જેવી રોટલી પણ નથી થતી, તો સાધના તો કેવી રીતે જ થાય. આ ભાગમાં પૂજ્ય પન્યાસજી મહારાજે જપ વિધિના સોપાન, જપ સિદ્ધિના સાધનો, નામ જપના 10 અપરાધ, જપથી અભેદ આદિ અનેક વિષયો બહુ વિશિષ્ટ રીતિએ જણાવ્યા છે. જપ સિદ્ધિમાં મહત્વના 4 અંગો તરીકે શ્રદ્ધા, એકાગ્રતા, વિશ્વ પ્રેમ વાસિત ચિત્ત અને બ્રહ્મચર્યને જણાવીને જપ સિદ્ધિના 5 લક્ષણો રૂપે જ્ઞાનની ઉજ્જવળતા, કષાયોની મંદતા, તત્વમાં રમણતા, પરિણતિની નિર્મળતા તથા પ્રકૃતિની પ્રભુતા બતાવ્યા છે. બહિર્વૃત્તિનો નાશ કરીને ઉપાસ્યના અનુગ્રહથી ઇચ્છિત ફલ પ્રાપ્તિ આ મંત્ર જાપ કરાવે છે. શાસ્ત્રો, ગુરુના વચનો અને પ્રભુના નામના મહાત્મ્યમાં અશ્રદ્ધા રાખવી તે અપરાધ છે. એમ કહેતા પૂજ્ય પન્યાસજી મહારાજ પ્રભુ નામના ભરોસે નિત્ય કર્મ છોડવાની ના કહે છે. અજાણતા પણ જો ગરમ દેવતામાં પગ પડી જાય તેથી કંઈ દાહન નથી થતો એવું નથી બનતું ને. તેમ પ્રભુ નામ ગમે તે બહાને પણ બોલાય તો પણ તે સર્વ પાપોને ભસ્મ કરી નાખવા સમર્થ હોય છે. માટે પ્રભુના નામનો જપ અચૂકપણે કરવો. લંડન સ્થિત શ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવારના પરમ ગુરુ ભક્ત શ્રી પારસભાઈની અનેરી સહાય અને તેમના અવિરામ પરિશ્રમને અભિનંદન આપીને હવે પૂજ્ય પન્યાસજી મહારાજની રોજનીશીમાંથી લખાયેલ મંત્રના જાપ વિશેના વિશિષ્ટ લખાણો હવે અહીં રજૂ થયા છે. ઓમ અર્હમ નમઃ નમો વિયરાગાય. લુણાવા 22 નવેમ્બર 1967. નિત્ય જપ સાધના માટે 6 સોપાન છે. 1. 10 મિનિટથી 48 મિનિટ પર્યંત સિદ્ધાસને બેસવું, અર્થાત પલાઠી વાળીને બેસવું. સિદ્ધાસનથી સર્વ રોગ મટે છે, નમ્રતા વધે છે, આપણી 72,000 નાડીઓ વિશુદ્ધ થાય છે, રક્તનો સરસ રીતે સંચાર થાય છે. પ્રભુ સ્મરણમાં સિદ્ધાસનમાં બેસવાથી દત્તચિત્ત થવાય છે તથા મોહનો ક્ષય અને મોક્ષ સુખનો લાભ પણ પ્રાંતે થાય છે. 2. ઓમકાર બિંદુ સંયુક્તમ શ્લોકનું સુમધુર સ્વરે જ્ઞાન અને 10 મિનિટ જાપ કરવો. 3. 5 મિનિટ મનને નિર્વિચાર કરવા માટે પ્રયત્ન કરવો. એ પછી 1 કલાક મૌન રહેવું અને
અને મૌન રહેતા રહેતા આત્મતત્વનું ચિંતન કરવું. 5. પ્રાણી માત્રમાં, 14 રાજલોકના જીવ માત્રમાં એક જ આત્મતત્વ છે એમ જોવાનો ઊંડો અભ્યાસ આદરવો. 6. ચર્ચા કે વિવાદનો ત્યાગ કરીને મધ્યસ્થ ભાવને ભાવવો. પરમ નિર્દોષ પદ્માસન પણ ભક્તિ અને મુક્તિનું કારણ છે. યોગ વિદ્યાનું સર્વાધાર અંગ છે. પદ્માસનથી સર્વ પ્રકારની ઇષ્ટ સિદ્ધિ થાય છે અને પરમાત્મા તત્વમાં લયલીન પણ થવાય છે. એટલે જો પદ્માસનમાં બેસાતું હોય તો સિદ્ધાસને બેસવાની આવશ્યકતા નથી. દિનાંક 9 મે 1970, રાજસ્થાન. એક અદ્ભુત અનુભવ. અક્ષય તૃતીયાનો દિવસ હતો. એ દિવસે એકાસન સહિત શ્રી સરસ્વતી દેવીના મંત્ર જાપ 100 માળા કરેલ છે. અતિ આનંદ અને પ્રસન્નતાપૂર્વક એ કાર્ય સંપન્ન થયેલ છે. એકમાત્ર આજ્ઞાચક્રમાં જ એકી સાથે 108 વાર મંત્ર જાપ થઈ પણ શકે છે એ અનુભવાયું. બીજના ચંદ્ર ઉપર બિરાજમાન શ્વેત વર્ણે તીર્થંકર પરમાત્માની સ્થાપના કરીને તેમના 12 અંગો ઉપર એક એક સ્વસ્તિકના 9 જાપ થાય છે. ઉન્મની ભાવ તથા શરીરનું વજન અતિ અલ્પ વર્તાય છે. ત્યાં જ પ્રણવ મંત્રનું ધ્યાન થતાં ધ્વનિમાં જ ચિત્ત ઠીક રહે છે અને તેમ લાગે છે કે ચૈતન્ય એ તો એક મહાપ્રેમનો જ આવિષ્કાર છે. આ બધી જ અનુભૂતિ અનિર્વચનીય છે. જાપ વખતે કેસર, ચંદન, ધૂપ આદિની અતિ મધુર સુગંધ અનુભવાય છે. અરિહંતના ધ્યાન વખતે વિતરાગ પ્રભુના મુખારવિંદમાંથી તત્વમસીનો ધ્વનિ મને આજે લીન બનાવે છે. આજે જાપના સંવેદનો એવા થાય છે કે જાપ કરતી વખતે વર્ણ વિચ્યુતિ અને અનાહત ધ્વનિની અત્યંત મધુરતા અનુભવાય છે. આજે ધ્યાનમાં અપૂર્વ સ્થિરતા અનુભવાય છે. ધ્યાન વખતે સર્વ દેવાધિદેવની અને સદ્ગુરુઓની પરમ કૃપાનો સાક્ષાત્કાર પણ થાય છે. પૂજ્ય હરિભદ્ર સુરીજીના ગ્રંથોના આધારે પ્રાથમિક ભૂમિકાથી લઈ અનુક્રમે અનુભવ દશા સુધીનું સ્પષ્ટીકરણ મહાન ઉપકારક બની શકે એમ છે. યોગ ગ્રંથના ભાવો પણ તેમાં ઉતારી શકાય એમ છે. આધોઈ, કચ્છ, દિનાંક 10 ઓક્ટોબર 1971. જાપ માટે જરૂરી એવી 5 વસ્તુઓ મને લાગી છે. નિશ્ચિત સમય, નિશ્ચિત આસન, નિશ્ચિત દિશા, નિશ્ચિત માળા અને નિશ્ચિત સંખ્યા. જપમાલા આદિ વડે જે જાપ તે મધ્યમ, ચિત્તની એકાગ્રતા માટે અષ્ટદલ કમલબંધ વડે જે જાપ થાય તે ઉત્કૃષ્ટ જાપ કહેવાયો છે. સવારે 3 વાગે ઉઠીને કુંભક પ્રાણાયામથી કમલબંધ નવકારની એક માળા કરવી.
શ્વાસ લેતી વખતે ઓમ અને બહાર નીકળે ત્યારે રીમ. એ પછી બાહ્ય કુંભક કરીને જેટલો વખત રહી શકે તેટલો વખત લગી નમો અરિહંતાણમ આ પદના માનસિક જાપ સાથે લક્ષ્ય રાખવું અને સામે એક કાલ્પનિક દ્રશ્ય રાખવું કે શ્રી અરિહંત પરમાત્મા સમવસરણમાં સ્થિત છે. શ્વાસ અંદર જાય ત્યારે અંદર કુંભકમાં થાય તેટલો ઓમકારનો જાપ કરવો. એ રીતે સિદ્ધ ચક્રજીના વર્ણયુક્ત 9 પદનું ધ્યાન સવારે 3 થી 5 પર્યંત નિત્ય કરવું. એ પછી સવારે 7 થી 10 વાગ્યા સુધી 9 પદયુક્ત સિદ્ધ ચક્રની 21 માળા કરવી. બપોરે સ્વાધ્યાય, ધ્યાન, આસનો, પ્રાણાયામ આદિ સ્ફૂર્તિદાયક બને છે. એમાં સહાયક કરે, એમાં પૂરક બને એવું જ વાંચન પણ સ્વાધ્યાય મધ્યે કરવું. આ જાપની સમાયાવલી છે અને અનુભૂતિ છે. નાદનું શ્રવણ, ભ્રૂ મધ્યમાં અલૌકિક તેજ પુંજના દર્શન, રોમ રાજીની વિકસ્વરતા, અદ્ભુત વસ્તુ પ્રાપ્ત કર્યાનો સંતોષ, કૂપકંઠે મીઠો સ્વાદ આવવો, કુંભક પ્રાણાયામ વખતે નાભિકંદની નીચે બુદ્ધનો સ્વર સુણાવો અને ત્યાં જ્યોતિનો ભાસ થવો વગેરે અનુભૂતિ મને થતી રહે છે. જાપ કરતા પૂર્વે નિત્ય સ્મરવા લાયક લોકોત્તર ભાવનાના શ્લોકો જે 5 છે અને મને બહુ અનુકૂળ લાગે છે. લોકોત્તર ભાવના માટે શ્લોક 1. જો શક્તિ મુझને મળે તો આપું સહુને સુખ, કર્મના બંધન ટાળીને કાપું સહુના દુઃખ. બીજી ભાવના છે મુझને દુઃખ આપે ભલે તો પણ હું ખમું તાસ, સુખ પીરસવા સર્વને છે મારો અભિલાષ. ત્રીજી લોકોત્તર ભાવના છે કે જગના પ્રાણી માત્રને વહાલા છે નિજ પ્રાણ, માટે મન વચન કાયથી સદા કરું તસ ત્રાણ. ચોથી ભાવના છે આશીર્વાદ મુझને મળો, ભવો ભવ એ મુझ ભાવ, ત્રસ સ્થાવર જીવો બધા, દુખિયા કો નવી થાવ. ભવો ભવ એ મુझ ભાવના. પાંચમી ભાવના આમ છે કે ભવો ભવ એ મુझ ભાવના, જો મુझ ધાર્યું થાય તો શ્રી જીન શાસન વિશે સ્થાપું જીવ બધાય. જાપ પછી સ્મરવા લાયક ભાવનામાં સર્વત્ર સર્વે ગુણિનો ભવન્તુ, સર્વત્ર સર્વે શમિનો ભવન્તુ, સર્વત્ર સર્વે કૃતિનો ભવન્તુ, સર્વત્ર સર્વે સુખિનો ભવન્તુ. એ પછી ખામીની સવ્વજીવેની ભાવના ગુજરાતીમાં આ રીતે કરવી. ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુझને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વૈર મારું. જાપ પછી શિવમસ્તુ સર્વ જગતઃ એની ભાવના પણ ગુજરાતીમાં
આ રીતે કરવી. બધા વિશ્વનું થાઓ કલ્યાણ આજે, બનો સજ્જ સહુ પારકા હિત કાજે. બધા દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સર્વ સુખને પામો. જપ, જપાજપ તથા અજપાજપ આ રીતે મંત્ર જપ 3 રીતે થતા હોય છે. એ ત્રણેયમાં શું ફેર હોય છે? મનની ક્રિયા વડે થતો જપ એ જપ છે, જેમાં જપની ક્રિયા તો થાય, પરંતુ મન તેને માત્ર સાંભળે છે, તે જપાજપ છે. અને મંત્રના આંદોલનોને મન માત્ર ગ્રહણ કરે છે, પણ પોતે ક્રિયા કરતું નથી, ત્યારે તે અજપાજપ કહેવાય છે. આ જપ એની મેળે જ નાભિકંદ આસપાસ થયા કરે છે, અને સાધક માત્ર તેના દ્રષ્ટા હોય છે, તેના શ્રવણ કરતા હોય છે. ઘણો કાળ માનસ જાપ થાય એ પછી જ અજપાજપની અવસ્થા આવતી હોય છે. ત્યારે મન નિર્વિકલ્પ રહે છે અને મંત્ર જાપ પોતાની મેળે થયા કરે છે. આ સ્થિતિ સહજાવસ્થાની પૂર્વ ભૂમિકા છે. ત્યાં સુધી પહોંચવા માટે હોમ હવન, તીર્થયાત્રા, મૂર્તિની પૂજા, આસન પ્રાણાયામ, ધ્યાન ધારણા આદિ ક્રિયાઓ પણ સહાયક બનતી હોય છે. આમાં હોમ હવન એ હિન્દુ રીતે નહીં, પરંતુ મંત્રના જાપની રીતે જ હોય છે. તે આચાર્ય મહારાજ પાસેથી સમજી લેવું. અરિહંતો નાદ બ્રહ્મના પ્રતીક હોય છે, અને સિદ્ધ ભગવંતો જ્યોતિ બ્રહ્મના પ્રતીક હોય છે. તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ એ નાદ બ્રહ્મનું ફળ છે, અને અષ્ટકર્મ રૂપી નિર્મૂળ ક્ષય રૂપી સિદ્ધ પદ એ જ્યોતિ બ્રહ્મનું પરિણામ છે. નાદ અને જ્યોતિનો મંત્ર જાપ વખતે આ રીતે સમન્વય થયેલો હોય છે. અજપાજપ એટલે ચક્રાનુસંધાન. અજપાજપ એટલે શાંત અવસ્થામાં શાંત ચિત્તે આપણી જ અંદર થતા જાપનું શ્રવણ, પણ તેની ક્રિયા નહીં, તે ભાષ્ય જાપ, ઉપાંશુ જાપ અને માનસ જપ પછીની અવસ્થા, જેમાં મંત્રનું ઉચ્ચારણ કરવા માનસિક પ્રયત્ન નથી, પણ પૂર્વના પ્રયત્નથી થઈ રહેલા જાપનું માનસિક માત્ર શ્રવણ છે. રૂપાતીત ધ્યાનમાં મનની ક્રિયાઓ સર્વથા રોકાઈ જાય છે, અને મન ત્યારે આત્માકારે પરિણમી જાય છે. અજપામાં મન વડે શ્રવણ હતું. રૂપાતીતમાં મનની કોઈ ક્રિયા રહેતી નથી, અને મન માત્ર અને માત્ર આત્મામાં જ નિમગ્ન થઈ જાય છે. માનસ જપમાં મન મંત્રાકાર બનતું હતું. અજપામાં મનથી મંત્રનું ઉચ્ચારણ નહીં, પણ માત્ર શ્રવણ રહેતું હતું, તથા રૂપાતીતમાં તો મન પણ રહેતું નથી, માત્ર અને માત્ર નિર્વિકલ્પ એવી ચિન્માત્ર સમાધિ જ રહે છે. શુક્લ ધ્યાનમાં માત્ર આત્માનુભૂતિ હોય છે,
અને તે માટે કુંડલીની ઉત્થાનની આવશ્યકતા હોય છે.